કાર્બનું પરીક્ષણ કરવા આપણે આયોડિનની જરૂર પડે છે. કોઈ પણ પદાર્થમાં આયોડિનનું ટીપું મૂકતા કાળો રંગ જોવા મળે તો તેમાં કાર્બોદિત છે અને ન જોવા મળે તેમાં કાર્બોદિત નથી. હવે આપણે રોટલીના ટુકડા ઉપર જોઈએ. આયોડિનનું ટીપું નાખતા તેમાં શું અસર થાય છે? આ આયોડિન છે અને આ રોટલી છે. જો તમે જોઈ શકો છો કે રોટલી પર આયોડિનનું ટીપું નાખતા રોટલીનો રંગ કાળો થઈ જાય છે, એટલે કે કાળા રંગના ધબ્બા જોવા મળે છે. આના ઉપરથી આપણે નક્કી કરી શકીએ કે રોટલીમાં સ્ટાર્ચ રહેલો છે. તમને સૌને સમજાઈ ગયું? ચાલો, વેરી ગુડ. હવે આપણે રાંધેલા ભાત લઈશું. આ શું છે? રાંધેલા ભાત. આમાં આપણે આયોડિનનું ટીપું નાખીએ અને કસોટી કરીએ કે આની અંદર સ્ટાર્ચ રહેલો છે કે નહીં. ચાલો પ્રાચીબેન, તમે આવી જાઓ જોઈએ. જો આમાં આયોડિનનું ટીપું નાખો. પ્રાચીબેને આમાં આયોડિનનું ટીપું નાખ્યું. આમાં શું જોવા મળ્યું? કાળા રંગનો ડાઘ જોવા મળ્યો છે. જોવા મળે છે? તો શું નક્કી કરી શકાય આને આધારે? કે રાંધેલા ભાતમાં સ્ટાર્ચ રહેલો છે. સમજાઈ ગયું તમને? જે કોઈ પદાર્થ હોય એ પદાર્થમાં આયોડિનનું ટીપું નાખતા જો તેમાં કાળા કે ભૂરા રંગનો ધબ્બો જોવા મળે તો એને આધારે આપણે કહી શકીએ કે તેમાં સ્ટાર્ચ રહેલો છે. બધાને મજા આવી? ચાલો, બહુ સરસ. આપણે જોઈએ કે આયોડિનનું ટીપું બટેટા પર મૂકતા શું દેખાવ થાય છે. ચાલો આપણે આ આયોડિનનું ટીપું મૂકતા બટેટા પર શું કાળો રંગ દેખાય છે. આ આયોડિનનું ટીપું મૂકતા બટેટા પર એ ખબર પડે છે કે સ્ટાર્ચ રહેલો છે એમાં. વેરી ગુડ. અહીંયા આપણે રાંધેલી દાળ મૂકીશું. રાંધેલી દાળમાં આપણે આયોડિનનો ટીપું નાખીએ તો શું અસર થાય છે તે જોઈએ. રાંધેલી દાળમાં આયોડિનનું ટીપું નાખતા કાળો દાગ જોવા મળે છે. તે સૂચવે છે કે દાળમાં સ્ટાર્ચ રહેલું છે. રીંગણામાં આયોડિનનું ટીપું નાખતા શું રંગ આવે છે આપણે જોઈએ. રીંગણામાં આયોડિનનું ટીપું નાખતા કાળો રંગ આવે છે. સ્ટાર રહેલો છે કે નહીં જોઈએ. આ પરથી કહી શકાય આમાં સ્ટાર રહેલો છે. આમાં તુવેર દાળનો ભૂકો છે. આપણે આયોડિન નાખતા કયો કલર થાય છે તે જોઈએ. આમાં કાળો ડાઘો જોવા મળ્યો છે.
તેથી આપણે જાણી શકીએ કે આમાં સ્ટાર્ચ રહેલો છે. આ દૃશ્ય આમાં આયોડિનનું ટીપું નાખો તો કયો રંગ જોવા મળે છે એ જોઈએ. આમાં કલર રંગ પરિવર્તન જોવા મળતું નથી એટલે આમાં સ્ટાર્ચ હોતું નથી. ચોખાના લોટનો ભૂકો છે એમાંથી આયોડિન નાખતા આપણે જોવી કે જોવા મળે છે કે આમાં કાળું છે, આમાં કાળું છે. આ સૂકું નારિયેળ છે, આમાં આયોડિનનું ટીપું નાખતા શું અસર પડે છે તે જોઈએ. આમાં સ્ટાર્ચ નથી એટલે કાળો રંગ નથી બદલાતો. આ એક ફળ છે એમાં આપણે આયોડિન ટીપું નાખી જોઈએ કે આમાં કાળા રંગનો ધાગો દેખાય છે કે નહીં. આમાં કાળા રંગનો ધાબો નથી દેખાતો એટલે આમાં કાર્બોદિત નથી રહ્યો. વાહ, વેરી ગુડ.